અને એમ અર્થમાં ભગવાન કૃષ્ણને એમ થયું કે રસ્તામાં દ્વારિકા જઈ રહ્યો છું, ફૈબા રસ્તામાં ઊભા છે, ચાલ પ્રણામ કરતો જાઉં. અને એટલા માટે રથમાંથી નીચે ઉતર્યા. જ્યાં નીચે ઉતર્યા એટલે ભગવાનને પ્રણામ કરવા હતા, પણ ભગવાનને પ્રણામ કરવા માટે જ્યારે એટલે કે ભગવાન જ્યારે પ્રણામ કરવા માટે નીચે ઉતર્યા ત્યારે કુંતાજી ભગવાનના ચરણોમાં પડ્યા છે. ભગવાન ધ્રુજી ગયા. ભગવાને કીધું કે ફૈબા આ શું કરો છો? હું તમારો ભત્રીજો છું, તમે મારા ફઈ છો, હું તમને પ્રણામ કરું એ યોગ્ય છે, તમે મને શું કામ પ્રણામ કરો છો? ત્યારે રડતા રડતા કુંતાજીએ એક શબ્દ વાપર્યો કે ભગવાન છોરું સમજીને નહીં, સદગુરુ સમજીને પ્રણામ કરું છું. મને તમારો પરિચય થઈ ગયો છે. મેં મારી બુદ્ધિથી નક્કી કર્યું છે કે હે ભગવાન, મેં મારી બુદ્ધિથી એ વિચાર્યું છે કે તમારી ચેષ્ટા, તમારા વચનો, તમારો સ્વભાવ, આ બધું જોતા મેં મારી બુદ્ધિથી નક્કી કર્યું છે કે તમે ઈશ્વર હોવા જોઈએ. બસ. કુંતાજી કહે છે હું કોઈ ઉચ્ચીની બુદ્ધિ પર જીવનારી મહિલા નથી. હા, આનો એક બહુ સીધો સાદો અર્થ નીકળે દીપક મહારાજ. અહીંયા એક ચર્ચા કરવાની ઈચ્છા થાય કે ભગવાનને પોતે પ્રશસ્ત કરો કે આ ઈશ્વર છે. એટલા માટે આપણા ઉપનિષદોમાં 3 વસ્તુની બહુ ધ્યાન રાખવા કીધું છે ઉપનિષદોએ કે એક, જે પરંપરા નિભાવી રહ્યા છો એને સમજી લો પહેલા. હા. બીજું, જે સંતને માનવા જઈ રહ્યા છો એ સંતને સમજી લો પહેલા. અને ત્રીજું, જે શાસ્ત્રને પોતાનું જીવન અર્પણ કરવા જઈ રહ્યા છો એ શાસ્ત્રને પહેલા સમજી લો. સમજ્યા વગરનો શાસ્ત્ર નકામું, સમજ્યા વગરનો સંત નકામું, અને સમજ્યા વગરની પરંપરા બિલકુલ. હા, અત્યારે શું ચાલે છે? આ સંતને હજારો લોકો માને છે એટલે મારે માનવા જોઈએ. ના ના, બુદ્ધિની દુર્બલ્યતા છે, નિર્માલ્ય. એટલે એમ લાગે હા સંત છે, ના નથી, પણ એ સંતની વાતો તમારી બુદ્ધિમાં ઉતરે છે કે નહીં પહેલા એ જોવું તો પડે કે નહીં. એ સંતનો જે માર્ગ છે ઈશ્વર તરફ લઈ જવાનો, એ માર્ગ આપણા માટે યોગ્ય છે કે નહીં એ જોવું તો પડે કે નહીં પહેલા. ભગવાને બુદ્ધિ આપી છે આપણને, સમજ્યા વગરનો સંત નકા. સંત તો સર્વદા શિષ્યના કલ્યાણ માટે 24 કલાક જાગતો હોય. કારણ કે એ સંતને શરીર સાથે સંબંધ નથી, ચૈતસિક સંબંધ છે. હા, ક્યારેક આપણે કોઈ આપણા મહાજન હોય, આપણા ગુરુજન હોય, એની કોઈ ચેષ્ટા આપણને ક્યારેક આમ અસર કરી જાય. હા, અસર એટલા માટે કરી જાય કે આ બધા આપણે એમ વિચારવા મળીએ કે લે આ આવું કરે છે, પણ સાહેબ એની ગતિ અલગ છે, એની સ્થિતિ અલગ છે, એની દ્રષ્ટિ અલગ છે. આપણે જ્યારે ત્યાં પહોંચશું ને ત્યારે આપણને ખબર પડશે કે જે હતું એ બરોબર હતું. આપણે આજની દ્રષ્ટિથી મૂલવીએ છીએ. સંત તો બરોબર છે, પણ એની ચેષ્ટા, એના વાક્યો એ આપણી બુદ્ધિમાં ઉતરે છે કે નહીં, જરૂરી છે. मैं कभी पुष्पराजभाई कहता रहता हूँ कि गाय पाळवी જોઈએ. ચલો આપણે કદાચ ન પાળી શકીએ તો અત્યારે તો લોકો કૂતરાઓ પાળે છે. અમે ગઈકાલે જ હું કોને કહેતો હતો, હા, ચર્ચા નીકળી, મને નિલેશભાઈ જ પૂછ્યું હા કે અત્યારે ગાયો કેમ લોકો પાળતા નથી ને કૂતરા કેમ પાળે છે. પછી બાપુએ એકવાર જવાબ આપ્યો હતો વ્યાસપીઠ પરથી કે કૂતરાઓ છે ને પાછળ પૂંછડી હલાવે એટલે બધાને ફાવે. હા, આપણે પણ પ્રેમ કોની સાથે કરીએ? બોલે આપણી પાછળ પૂંછડી હલાવે ને એને આપણે પ્રેમ કરીએ. આપણું પોષણ જે કરે એની હારે આપણે પ્રેમ નથી કરતા મારા વાલા. આ નરું સત્ય છે, નરું સત્ય છે. એટલે मैं अभी कभी कह देता हूँ व्यासपीठ से कि બધું પાળજો, તાકાત હોય તો અજગર પાળજો, હા, તાકાત હોય તો સાપ પાળજો, બિલાડી પાળજો, કૂતરો પાળજો, જે પાળવું એ પાળજો,
પણ મનમાં કોઈ દિવસ ગલતફહેમી નહીં પાડતા. કારણ કે આપણા વગર પણ આ સંસાર ચાલ્યો આવ્યો અને આપણા વગર પણ આ સંસાર ચાલી રહ્યો છે અને આપણે નહીં રહીએ ત્યારે પણ આ સંસાર ચાલતો રહેશે. ગંગાનું પાણી તો વહ્યા જ કરે છે. તમારે સ્નાન કરવું છે કે નહીં તમે નક્કી કરો. બસ એ તો વહેતું રહ્યું છે, વહેવાનું જ છે. સમજ્યા વગરનો સંત, સમજ્યા વગરનું શાસ્ત્ર. આ શાસ્ત્રને હજારો લોકો સાંભળે છે એટલે મારે સાંભળવું જ જોઈએ. આ બુદ્ધિની દુર્બલ્યતા એટલા માટે કે હા, હજારો લોકો સાંભળે છે, અગ્રીડ, પણ એ શાસ્ત્રની વાતો આપણી બુદ્ધિમાં ઉતરે છે કે નહીં? નહીં તો અપચો થશે, અને અપચો થશે ને તો ઉલટી થશે, અને ઉલટી થશે ને તો તમે તો બગડશો, તમારી આજુબાજુમાં જે છે ને એને બગાડશો. હા, એટલે સમજ્યા વગરનું શાસ્ત્ર અને સમજ્યા વગરની પરંપરા, પરંપરાનું નિર્વહન થવું જ જોઈએ. પરંપરા આપણા શરીરમાં વહેતું લોહી છે, પણ એ પરંપરા શું કામ છે એ સમજીને પછી એ પરંપરાનું નિર્વહન.